મસ્ત ગાડીમાં બેસી ગઈ છું આરામથી. ઘરે જઈને પેલા તો મસ્તીનું નાઈ લેવું ને પછી એસી ચાલુ કરીને પૂઈ જાઉં. મને કાંઈ ઊંઘ આવી નહીં ને જોરદારનું માથું ચડ્યું છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હોપ તો તમે મજામાં છો ને? હું થોડી મજામાં છું અત્યારે. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અત્યારે 8 વાગ્યા છે ને 6 વાગ્યાની જાગી ગઈ છું, કેમ કે હોસ્પિટલમાં હોય એટલે વહેલા જાગીને દવા પીવાની હોય, શિડ્યુલ હોય એ પ્રમાણે જ રહેવાનું હોય. અને આજ તો જો કદાચ રજા આપી દે, એસીડીટી નોર્મલ થઈ જશે તો, નહીં આપે તો એ વહી જઈશ. આજ તો મને ઘરે લઈ જાઓ ને, હે ને? આપી દે ને દાદા. હમણાં લાડ બધું મીઠાનો બુકડો ખાઈ જાવ એટલે બીપી નોર્મલ થઈ જાય. ના એને કીધું મીઠું વધારે ખાવું છે, ઝાડા થઈ જાય. એક તો દવા તાપતા હોય અલગ અલગ, તો મારે હું ટોયલેટમાં જ બેઠું રહેવું ન પડે. હા, ઉપાધિ નહીં અમારી હસપાઈ રહી ને કઈ કીધી તો હસવાઈને બેઠી, એક બેડ રોકીને બેઠી છું આરામથી. મળી જવાનું કાંઈ નહીં, હાલો હમણાં ગ્રીનાલી આવે છે, એક શરબત બરબત લાવે લઈ નાસ્તો તો કરી લીધો છે, પછી દવાએ ખાવાની છે. ઘરે જવાનું સમજે ને મોઢું જો હવે ફાઇનલી જો હોય કાઢે છે. ઘરે જવું જ છે એમને, રહેવું છે અહીંયા હજી એકલા? મારે નથી રહેવું, મારી છોકરી બિચારી એકલી છે ઘરે, મને એની ઉપાધિ, છોકરીની ઉપાધિ થાય ભાઈ. નીકળી ગઈ હવે કાઢ નાખી. હવે કેવો થઈ ગયો તો ઓલું નાહી ગયું ને એટલે ડબાઈ રાખતો. પાટા પિંડી થઈ ગઈ છે. આ રિટર્ન કરવાનું છે. આ રિટર્ન કરવા જાવ છું. 2 બોટલ વહી કાલે જવું જ છે, જવું જ છે તો જાઓ. જાઉં ને માસી? તમારે આવું સારે? તમારે આવું? તમારા ચલો હારું, હાલો નીકળો નીચે, હાલો બાય. 300 રૂપિયા આપ્યા લાઈ મારા. પૈસા દે પૈસા. રિક્ષા ભાડાના પૈસા લે. કોને વાપર? તું વાપર કે અમે વાપરી? બધું એક જ છે. એક રાત રોકા ઘટા જો પાછા થઈ ગયો ને, ગાડીઓ થઈ ગયો ને. જો બીમાર માણા આવેલી આવે. બીજી ડિલિવરી હોય એવું લાગે. वो मासी बोली कि फिर से क्यों आई, क्या कर दिया तूने? मारे दौड़ीने गाડીમાં કાઈ દેખાય નહીં, નકર પાછી દાખલ કરી દે. આજ તો અહીંયા નહીં આવે તાર ઘરે. તો મસ્ત ગાડીમાં બેસી ગઈ છું આરામથી. ઘરે જઈને પેલા તો મસ્તીનું નાઈ લેવું ને પછી એસી ચાલુ કરીને પૂઈ જાઉં. કોઈ ઉઠાડતું નહીં ઘરે મને. હવે હા, નો ઉઠ એટલું સારું છે. મારે તો મારે આરામ જ કરવાનો છે, ખાલી મારે કોઈ યાર બોલવું નથી. તું આરામ કર તો અમારે આરામ જ છે. હા, મારે આરામ ને થોડાક દી મગજને શાંતિ. બધા કોણ ધડીકા લે કા? ધડીકા જ નહીં કરવા, ધડીકા જ નથી બોલે ને બોલવા જ દેવા.
હજી તો ઉપર ગઈ દબાઈ ને ત્યારે આવશે ને નીચે. હાલ. અને મને કે ઘર ભાડે દોડી ન સડી જાય. મજા છે. આવશે. હાલો હાલો ફાઇનલી ઘર ગેટ મને ગેટ કેવો લાગ્યો જો હતો નેવો ને તો ક્યાં કે પાછી દવાખાને 2 દિવસ પછી આવા પછી સારું લાગે નહીં આ ત્રીજો દિવસ ત્રીજો દિવસ એક રાત વધુ રોકાણી રોઈ દૂધ પીએ દૂધ બરો સિંગમ ક્યાં ગયા સિંગમ ગયા અંદર છે જા આંટી આવ્યા મમ્મા આવ્યા જો કોણ આવ્યું ઊંઘમાં છે હજી ઊંઘમાં ઊંઘમાં એને એમ થયું કે નહીં આવે એમ રોજ એમ કહું ને ઘરે આવું તું જા પછી વાળ જોઈ જઈને પિશાકરી ઉઠી જાય કોણ આવ્યું ગટુ બધું હે મસ્ત એવું નાઈ લીધું છે ફ્રેશ થઈ ગઈ છું પણ માથું એટલું દુખે છે ને ઊંઘે આવે છે તો મસ્ત એસી ચાલુ કરી અને હું સૂઈ જવાનું છું કેમ કે હરી તો જો બહાર હોલમાં સૂઈ ગયા છે અને અમાર ગટીઓ લમે છે હા રમો એ મારી પાસે ક્યાં ગી નથી જાતી કેમ કે 3 દીથા ભાડી નહોતી ઘરે ને ઘરે નહોતી હું સૂઈ જાઉં બે હાય નહીં મમ્માને બે હાથું નથી દીકરા સૂવું પડે બીમાર માણસને ફીકું ખાવાનું આજ ખાધું એમ કહો ને આજ ભાવતું નહોતું આ બધા ઠૂસી લીધું બટેકાનું શાક ને ભાખરી ને છાશ ને ઘેરી ને અમે 1 વાગે ખાવા બેઠા હતા ઉઠાડ્યા હતા પણ તો ઉઠવાનું કીધું પછી હવા 2 વાગ્યા છો હવા 2 કરી લેવાની 4 વાગ્યા છે ને હું અહીંયા રૂમમાં ગટુ રમતી હતી મેં કીધું આટો મારું શું કરે છે ને મને કાંઈ ઊંઘ આવી નહીં ને જોરદારનું માથું ચડ્યું છે અને ફોન ઉપર બધાના ફોન આવે છે પૂછવા માટે શું થયું શું નહીં ઘરે આવવાનું હોય એટલે અને મારા બેન જો હે ગતુ હાલો ચા બિસ્કિટ ખાઈ લો મમ્મા બસ વજન દેતી ને પેટે હા પેટે નો દેતી જઈએ કામ હતું ટીના લઈને આવે છે સવારી રહ્યા હતા અને મને કાંઈ ઊંઘ આવી નહીં માથું ચડ્યું છે મજા ન આવી તો જાગી ઉઠાડવાસ પાપાને ઉઠાડવાસ ઉઠાડ ચૂપચાપ ઉઠાડશું આમથી વહી જાય થાકી ગયા છે દવાખાનામાં રહી રહી કામ ઢૂડી પણ ઉઠાડ્યા જો ઉઠાડે પાર કેતા જો સોતા સોતા તો જો મારા માટે જમવાનું આવી ગયું છે રવાના પુડલા કર્યા છે છાશ છે ગટુનું છે પણ એ રિહાઈ ગઈ હતી છાની રહી ગઈ છે હવે મને ખવરાય હાલ જલ્દી ભૂખી લાગી ગઈ લે દીકા લે મમ્માથી બોલાતું નથી ખવરાય દે ને થોડું હા ગટુ તો માથું દબાવે હે ગટુ એ હું કઈ છું દીકા બીજી તો પાણી નથી ને પ્રેમ ઉભરાઈ ગયા પ્રેમ ઉભરાઈ ગયો હે ગટુ હું કઈ જો એ મમ્માને માથું દબાઈ ગયું છે કહી દે જો ગટુ ડાય થઈ ગઈ છે ડાયો દીકો થઈ ગયો છે હવે મારી યારે નહીં બાંધે હવે અરે આ તો વાત છે ભાઈ એમાં નહીં ફેર પડે પણ હું 2 દી નહોતો આવ્યો પ્રેમ તો ઉભરાવો તો ને તું થોડો દવાખાને હતો હા હે
પ્રેમ તો ઉભરાવો જોવે ને. બધા તે કરે બધું ઘડીક વારમાં દબાઈ દે એ ઘડીક વારમાં બધું દબાઈ દે આમાં આવી જાય હારું બીજું દીકરો મમ્મી જો મહેમાન આવ્યા છે બધાય ખબર કાઢવા. તમારે નથી કાઢવાનું. એ હાસીન મને શીખવાડશે ખબર કેમ કાઢવાનું હોય તમે શું પૂછ્યું આવે હે ખબર કેમ કાઢવાની? મને નથી આવડતું આવું. તમે ઘડીક પહેલા આવ્યો તો રાજુભાઈ હતા સંભાળતા હતા. કયા રાજુભાઈ? રાજુભાઈ અચ્છા રાજુભાઈ હા હા હું ઈ કે ક્યાં ગયો ઓલો મનોજી? લગન નથી કરવા એમ. નથી કરવા એની કે જુનાગઢ વહી જવાનું છે કા એમ કરજે. જો બાર મહેમાન બેઠા છે બીજા. તો ભાભી નાખે છે ઘાસલેટ માથામાં. માથું દુખે છે બે દિવસ. ના પાડે છે ગટુ ગટુ નાખવા દે ને ઘાસલેટ છે. કે તો આમ હોય છે અહીંયા હું કામ હું થયું? ગાંડા એમ બધું ઓળગે તો હિંમતભાઈ નો કાલ તો કેકડો નો કાપ્યો અત્યારે એનો કેકડો હેપી બર્થડે. હેપી બર્થડે હતો કાલી દવાખાને હતી ભેગું ન થયું આજે હિંમતભાઈ કેકડો લઈને આવ્યા છે. હાલો ફૂલખણી ચાલુ કરીને પેલા પૂગી જાય છો ઉપર હરી હમણાં નહીં અડાડતો ને આવા દે છે. એની ખુશીમાં હું છે? હેપી બર્થડે ટુ યુ હેપી નારાયણ હરી હરી જોર સે બોલો જય જય માતા માતાજી. કી જય માતા કી જય માતા કી હેપી બર્થડે યુ યુ. યુ એ આમાં નામ તો નથી લખ્યો રામ ભરોસે કેક નામ રાખી ભરોસે છે હે મારે નામ એમ લખવાનું હાલી કેન્ડલ કાઢ નાખો એ કેન્ડલ ને એવું તો ખવરાઈ ગયો તમારા હસબેન્ડ ને હા ખાલી હસબેન્ડ ને ખવરાઈ ગયો હે બોલો રામ ભરોસે આવો ખવરાવા આયમ નીકળ એ તારે ડોહી નો ખાય એ બધા મોઢે નો ખટાલ માં થોડી થોડી બરોબર છે ગાડો પે સડાવે જાગી જાવ ખવરાવી ગયો થોડીક તો ખવરાવી પડે ઓલે વિચાર ના માગી જા ચેર ટાઈમ તારે જે લેવાનું લે વાલીને ઉતારે ના માગી જા હાલો તમે બે આવી જાઓ હાલો હિંમતભાઈ આને થોડી હા લાય હું લાવ્યા તમે ગિફ્ટ શીકુ લાવ્યો તો ગિફ્ટ કલર મેચ કર્યો મોઢાનો નાનો હે મારો આવો ને એનો આવો બરોબર છે. મેચિંગ માં ખાઈ છે દાલે તો હાલો સિંગમ ખવરાઈ ગયો હા રેવડી ગયો હેપી બર્થડે એને કેવું નહીં મળે ખાલી યો થોડુંક યો શીખો આપ્યું શીખો તે શીખો આપ્યું એને સાઈડમાં જ નહોતું ખાઈ ગયો શીખો મારે ગિફ્ટ દેવો શીખો તારો શીકુ આપું તો હા બુટિયો ગિફ્ટ દેવા આવે છે દે દે હાલ ગિફ્ટ હાલ ગિફ્ટ આપ દે હાલ ગિફ્ટ આપ દે લક્ષ કોઝી પૂજી છે કોઝી થઈ ગયું ને મારા માટે ગંજી આમ તો ખાબું મારે કઈ કહેવાય છે મારા ઘરની વસ્તુ તમે બધા કેમ દેવા માંડ્યા એટલે હું મને હું ભૂખ ભેગો કરવાનો છે તમારે બધાને આ બધા ભેગું લઈને ઘેર કાંઈક તો આપણને સંડાસની ડોલ ન મળે ને આ બ્લૂટૂથ દે ને આ બ્લૂટૂથ ગળામાં પહેરાઈ દે ઈ દે બાકા છે મારા ઘરનું લ્યો ભવિષ્યનું ગિફ્ટ આપું છું હા આપી દે ઈ અમારી છોકરીનું કાંઈ નહીં તો